કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે, જે અંતર્ગત 31 તારીખ સુધી અરવલ્લી જિલ્લામાં વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર મળી શકશે। આ નંબરથી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડી શકાશે। અરવલ્લી જિલ્લામાં 1.75 લાખ જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે। મોટી સંખ્યામાં હજુ ખેડૂતો આ રજિસ્ટ્રેશન કરાવવા અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે। એક યુનિક આઈડી નંબર આપવામાં આવે છે, જેનું રજિસ્ટ્રેશન ખેડૂત વીસી સેન્ટરમાંથી, સીએસસી સેન્ટરમાંથી કે પોતાની જાતે પણ કરાવી શકે છે। ભવિષ્યની અંદર આ ફાર્મર આઈડીનો ઉપયોગ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે કિસાન ક્રેડિટ કાર્ડ, ટેકાના ભાવથી ખરીદી તેમજ અન્ય કૃષિ વિભાગની યોજનાઓ, ખાતરની વિતરણ વ્યવસ્થામાં પણ આનો ઉપયોગ ભવિષ્યમાં ફરજિયાત કરવામાં આવી શકે છે। અને જિલ્લાની અંદર હાલ વિશેષ ઝુંબેશ તરીકે 31 મે સુધી તમામ ખેડૂતોને આની અંદર આવરી લેવા માટે ઝુંબેશ ચાલી રહી છે।